અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી એપાર્ટમેન્ટમાં ભયંકર આગ લાગી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પૂર્વી એપાર્ટમેન્ટમાં 9મા માળે આગનો બનાવ બન્યો હતો અને ફ્લેટની બહારના ભાગે એસી કોમ્પ્રેસરમાં આગ લાગી હતી। આગ લાગતા સત્વરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયરના 50 જવાનો કામે લાગ્યા હતા। આગ લાગતા ટેરેસ પર ચડી ગયેલ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જ્યારે ઘટનામાં કોઈ જાનહાનિ ન થયાના તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। પૂર્વી એપાર્ટમેન્ટમાં 9મા માળે એસીના કોમ્પ્રેસરમાં આગ લાગી હતી અને કોમ્પ્રેસરમાં આગ લાગતા 2 ગેસના બાટલાઓ પણ ફાટ્યા હતા। જ્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જ્યારે આગ લાગતા સત્વરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયરના 50 જવાનો કામે લાગ્યા હતા અને આગ લાગતા ટેરેસ પર ચડી ગયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। जब फायर लगी तब तकरीबन मोर देन 50 के आसपास पर्सन अवेलेबल थे, रेजिडेंट्स अवेलेबल थे, जो आग लगने के कारण धीरे धीरे बाहर निकले। जब फायर की गाड़ी यहाँ पे पहुँची, व्हीकल्स पहुँचे, तब 20 लोग के आसपास थे जिनको यहाँ पे फायर अधिकारी, फायर ऑफिसर, फायर स्टाफ के थ्रू रेस्क्यू कराया गया, जिसमें से 10 लोग को ऊपर छत पे पहुँचाया गया क्योंकि स्मोक काफ़ी ज़्यादा था, और 4 लोग का रेस्क्यू हमारे हाइड्रोलिक प्लेटफॉर्म्स किया गया। 4 लोग को स्टेयरकेस निकाला गया और 2 लोग को बाद में फायर फाइटिंग होने के बाद स्टेयरकेस निकाला गया। प्राथमिक तपास में इलेक्ट्रिकल फॉल्ट होने की गुंजाइश ज़्यादा है। जो प्रॉब्लम गई यहाँ पे जो व्हीकल पार्क थे, जिसका हमारे व्हीकल अंदर नहीं जा पाए, वो एक प्रॉब्लम को फेस करना पड़ा। फायर सेफ्टी का हाँ, हूँ शरदभाई बोलूँ। हूँ बहार હતો એ ટાઈમે અને જ્યારે સમાચાર મળ્યા કે ભાઈ અહીંયા આવું થયું જાય તો કોઈ બીજી જાનહાનિ નથી કહી, પણ અંદર ડેમેજ ઘણું થયું હશે, બરાબર। મેમનગર ફાયર સ્ટેશન કે જે ફાયર બ્રિગેડવાળા આવ્યા એમની કામગીરી સારી છે। ગભરાટ બહુ છે લોકોનો અને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા બધા। 8મા માળે આગ લાગી છે એટલે 7મા અને 9મા માળાનું વધારે ટેન્શન હતું। અમુક લોકો ટેરેસ ઉપર જતા રહ્યા હતા। અને અમદાવાદમાં આવેલા ગુરુકુળ રોડ ઉપર સુભાષ ચોકની આ પૂર્વી એપાર્ટમેન્ટમાં જે છે તે આગનો બનાવ સામે આવ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આગનો બનાવ જે છે તે સામે આવ્યો છે। હાલ પણ ધુવાડા જે છે તે નીકળી રહ્યા છે। ગુરુકુળ પૂર્વી એપાર્ટમેન્ટમાં ગેસના સિલિન્ડર ફાટતા જ આગનો બનાવ છે તે સામે આવ્યો છે અને ગેસના સિલિન્ડર ફાટવાના કારણે આગ જે છે તે ઘરમાં લાગી હતી અને તમામ સામાન છે તે પણ બળીને ખાખ થઈ ગયો છે અને સાથે કહી શકાય કે આગ લાગતા જ ફાયરને જાણ કરવામાં આવી હતી અને તમામ જે 10થી વધારે ગાડીઓ જે છે તે પણ ઘટના સ્થળે હાજર છે અને 8મા અને 9મા માળે આગ લાગી હતી। સાથે કહી શકાય કે 20 લોકો જેટલા જે છે તે રેસ્ક્યુ કરાયા હતા અને આગ અત્યાર સુધી સંપૂર્ણ કંટ્રોલમાં જે છે અને સાથે કહી શકાય કે આગ લાગવાના કારણે હાલ તો 2 લોકો જે છે તે પણ ફસાયેલા છે અને તમામ 20 લોકોને રેસ્ક્યુ કરાયા હતા અને 8મા અને 9મા માળે આગ લાગતા જ સાથે કહી શકાય કે તમામ પોલીસ અને ફાયર વિભાગના જે અધિકારીઓ જે છે તે પણ હાજર છે અને સાથે કહી શકાય કે 10થી વધારે ઘટના સ્થળે ગાડીઓ જે છે તે પણ હાજર છે અને સાથે કહી શકાય કે આગ લાગવાનું કારણ જે છે તે ગેસના બાટલાનું કારણ જે છે તે સામે આવ્યું છે। કેમેરામેન કેતન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।